અમદાવાદના અસલાલીમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવતી પોલીસે પકડેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। એક્ટિવા ચલાવવાની બાબતે બે યુવક પર હુમલો કર્યો હતો, ત્યારે આરોપીઓને જાહેરમાં હાથ જોડીને જોકરની માફક પોલીસ દ્વારા ફેરવવામાં આવ્યા, સરઘસ કાઢવામાં આવ્યું। અસલાલી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી। ફરી એકવાર આરોપીઓનું લુખ્ખા તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને કાયદાનું ભાન તેમને કરાવવામાં આવ્યું છે। જ્યારે તેમણે એ વિચારીને કાયદો હાથમાં લીધો કે પોલીસ એમનું કંઈ જ નહીં બગાડી શકે, કાયદો એમનું કંઈ જ નહીં કરી શકે અને આવી રીતે બબાલ કરી હતી, જાહેરમાં મારામારી કરી હતી અને પછી પોલીસે તમામને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે। એમને અહેસાસ કરાવ્યો છે કે કાયદો કોણ છે સામે નથી જોતો, કાયદો એનું કામ કરે છે અને જો કાયદાને હાથમાં લેશો તો તમારી પણ આવી જ હાલત થશે, આવી જ રીતે સરઘસ નીકળશે, એવો દાખલો બેસાડ્યો છે। સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું, શું વધુ વિગતો? જી કશિશ, અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા જે અસલાલી વિસ્તારમાં બે યુવાનોને જે માર મારવામાં આવ્યો હતો, જે એક્ટિવા ચલાવવા બાબતે બે યુવાનો સાથે તકરાર કરીને હથિયારો સાથે જે અસામાજિક તત્વો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ કેસની અંદર અસલાલી પોલીસે રાઉટિંગનો ગુનો દાખલ કરીને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। પરંતુ જે પ્રકારે આરોપીઓ દ્વારા જે કાયદો પોતાના હાથમાં લઈને બે યુવાનોની લાકડીને પાઇપોથી હુમલો કરતા તેઓને કાયદાનું ભાન કરવા માટે ફરી એક વખત પોલીસે તેઓનું સરઘસ કાઢ્યું હતું। ઘટના સ્થળે તમામ યુવકોને સાથે લઈ જઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોતે જે કાયદો હાથમાં લીધો હતો તે ગુનાને લઈને માફી પણ માંગવામાં આવી હતી। આ સમગ્ર કેસની અંદર જે એક્ટિવા નજીક ચલાવવા બાબતે ઠપકો આપતા આ ઘટના બની હતી, જે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા કરણ દરબાર, પ્રકાશ ઠાકોર, ચેતન ઠાકોર, અનિલ ઠાકોર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। જી આભાર અનિતા સમગ્ર વિગતો બદલ।